બનાસકાંઠાના થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીએ 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટી આગાહી કરતા રાજકારણ ગરમાયું। ભુવાજીએ કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલને 11,000 મતોથી જીતાડવાનું વચન આપ્યું હતું। જો કે આગાહી બાદ માંગીલાલ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેઓ કાર્યક્રમમાં હાજર હતા પણ આગાહી અંગે અજાણ હતા। તેમણે ઉમેર્યું કે ટિકિટનો નિર્ણય પક્ષ જ્ઞાતિગત સમીકરણો અને જીતવાની ક્ષમતાના આધારે કરે છે। આગુ કોણ કદાચ ધારાસભ્ય ટિકિટ લઈને આવે એંડારે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ ઇસદારો તો દુનિયામાં ગોગો બોલતો તો આટોને જય 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 તારી બાપો ગોગા બાપો દેમાં મોગીલાલ 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 નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું। એ મેળા ભુવાજી જે હતા એમને આ વાત કહી એ લોકોની વચ્ચે બોલી રહ્યા હતા। મને ખબર નથી કે રેકોર્ડિંગ થાય છે કે બીજું થાય છે કે, પણ એ ભુવાજી બોલ્યા એ એમની મોજથી બોલ્યા, એમની શ્રદ્ધાનો વિષય છે, એમનો આસ્થાનો વિષય છે। પણ મારા માટે આ પહેલો અને નવો વિષય હતો। હું ના તો ભુવાજી પાસે ક્યારે ગયો છું, ન ક્યારે પૂછાવર્યો છે, ન મેં એમને કીધું હતું, ન હું મારી મરજીથી ત્યાં ગયો હતો।